गुरुदेव की सनातन धर्म की अपने अपने गुरु महाराज की कुमाराम महाराज की शंभुराम महाराज की कृष्ण कन्हैया लाल की रामचंद्र भगवान की आज के आनंद की आज આપણે આનંદ મુકામે જે ભરતભાઈએ નવું મકાન બનાવીને એના વાસ્તુ નિમિત્તે આજે સવારથી એ ભૂદેવ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો અને ભજન ને ભોજન અને અત્યારે અમને બોલાવીને સંતોને બોલાવીને સામૈયા કરીને સત્સંગનો સમારોહ ગોઠવ્યો ભજન અને ભોજન એમાં દૂર દૂરથી જે હરિભક્તો પધાર્યા અને બધાને મારા અંતરથી પ્રેમથી જય ગુરુ મહારાજ. આ મકાનના વાસ્તુ નિમિત્તે જેને પોતાના ગુરુ યાદ આવે અને પોતાના સગા સંબંધી યાદ આવે અને એ નિમિત્તે અને અહીંયા આપણને બધાને ખબર છે ટુકડો ત્યારે ટુકડો તો પોતાના ઘરે આવો અનવેરો થાય, આવો એક યજ્ઞ મજાનો થાય અને આવા સંતોને બોલાવીને આવો ભજન સત્સંગ થાય તો એ મકાન ની અંદર ક્યારે પણ દુઃખ ના આવે, એના સંસારમાં ક્યારે દુઃખ ના આવે. કારણ કે મુહૂર્ત ની અંદર જો આવું બને અને દરેકને આ વસ્તુનો આપણા શાસ્ત્રોમાં લખેલું છે, આપણા સંતો પણ કહે છે, આપણા અવતારો કહે છે મકાન આપણું કેવું જોઈએ, મંદિર હોવું જોઈએ. જે મંદિરમાં આપણે જઈએ ત્યારે કેવા વિચારો એવા ઘરમાં પણ આપણા વિચારો રહે એને મકાન કહેવાય. તો મકાનની અંદર આવું આપણે ગોઠવીએ તો આપણને એમ થાય કે મારું ઘર નહીં, મારું આ સ્વર્ગ છે, અહીંયા સ્વર્ગ છે. અને સ્વર્ગ ક્યાંય નથી બીજે અહીંયા છે. જેના જેના ઘરે આવું જે જીવન જીવતા હોય ને એના ઘરને સ્વર્ગ કહેવામાં આવે છે. સ્વર્ગ ઉપર છે નહીં, અહીંયા છે. તમારા વિચારો બદલે, તમારું વર્તન બદલે, તમારી વાણી બદલે એટલે તમારું ઘર સ્વર્ગ બને. પણ આ બધું આપણને શીખવાડે કોણ? સંતો શીખવાડે આપણને. આપણે પોતાની રીતે આવા શુદ્ધ વિચારો કાં તો આપણા માતા પિતા આપણને જ્ઞાન આપે અને કાં તો આપણને સંતો આપે. ઘરનું વાતાવરણ સારું હોય તો નાનપણમાં એને માતા પિતા એને આશીર્વાદ આપીને એને ઘણા બધા સંસ્કાર આપે છે. અને જેને જેને પોતાના માતા પિતાના જે સંસ્કાર મળ્યા ને એના દુનિયાની અંદર એ માણસો પૂજાય છે. એટલા માટે ભરતભાઈએ આપણને બધાને બોલાવીને એ સત્સંગ ગોઠવ્યો છે અને બધાએ હૃદયપૂર્વક બધા એમને આશીર્વાદ આપજો કે આ ઘરની અંદર અખંડ એમને શાંતિ રહે, આનંદ રહે, અખંડ આનંદ રહે એવા બધાના આશીર્વાદ આપણને આપશે બધાએ. અને હું પણ મારા હૃદયથી મારા શિષ્યના શિષ્ય મારા પોતરાને તો ગુરુને તો પુત્ર તો બહુ દાદાને વાલા હોય. આપણે બધા એક નથી કહેવત છે કે બુડીથી વ્યાજ વાલું, એમ મને મારા 2000 શિષ્ય પછી 3000 આપણા પોતરા એટલા શિષ્યો બધા છે. હું એમને બધાને બહુ પ્રેમ આપું છું અને એમને મારા ઉપર જબરદસ્ત લાગણી છે. એટલે આપણે અહીંયા આવ્યા છીએ. થોડુંક આપણે એક કનુભાઈ મારા શિષ્ય અહીંયા હાજર ન રહી શક્યા પણ આમે મૃત્યુ છે ને એ આપણે સંતો તો મંગલમય કીધું છે. મૃત્યુ તો એક દિવસ બધાના માટે છે. સારું મૃત્યુ થાય અને અહીંયાથી હાલે જાય પરમાત્માના ધામમાં. આપણા જો કોઈના હાથમાં હોય તો અત્યારે રામકૃષ્ણ ફરતા હોય, કોઈના હાથમાં છે જ નહીં, જે ધર્મ ધારણ કરે ને ત્યાં જવું પડે. એટલે સારો દિવસ એમણે પણ ત્યાં લીધો છે અને એમના બાપા 83 વર્ષની ઉંમરે ગયા છે. એટલે મૃત્યુ પણ એક મંગલરૂપ હોય છે અને આટલી બધી ઉંમર લઈ અને આમ ભાગશાળી કહેવાય અને જવું તો બધાને છે. પણ જવામાં ફરક હોય છે. સારો દિવસ લેવો, સારા ટાઈમે એક બાજુ સત્સંગ હાલતો હોય ને એક બાજુ ત્યાં બેઠા બેઠા સત્સંગ સાંભળતા અને એના પિતાશ્રી એમનો દેહ છોડી દેતા હોય તો આનાથી મોટી વાત કઈ હોઈ શકે. એટલા માટે અહીંયા હાજર નથી એટલે મારે થોડીક એમની વાત આપણે લેવી પડી. પણ હું તો મને દાદા ગુરુ તરીકે મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે અને બધાય સંતો એ ભૂદેવ પણ તમને આખો દિવસ આશીર્વાદ ખૂબ આપ્યા હશે, યજ્ઞ કર્યો છે, બધા દેવોને બોલાવ્યા હશે, બધા દેવો આવ્યા હશે, આપણને શ્રદ્ધા એટલે આવે છે અને પછી એમના ઠેકાણે બધા એ સીધાવી જાય છે. પણ સંતો જે તમને વસ્તુ આપે છે એ તો અખંડ છે, એ તો ક્યારેય ખંડિત થતી નથી. આપણા આત્માની ઓળખ આપે છે. આત્મા અમર અવિનાશી છે. આપણે ગીતાજીમાં લખ્યું ને આત્માને શસ્ત્ર કાપી ના હગે, પાણી ભીજવી ના હગે, અગ્નિ બાળી ના હગે. આવા ઘણા ઘણા
આ આત્મા વિશે બધું પિતાજીને લખ્યું છે. એને શસ્ત્ર કાપી ના હગે, પવન સૂકવી ના હગે, આ જન્મા જન્મે નહીં, એનો મૃત્યુ ક્યારે થાય નહીં, અમાર અવિનાશી આવો પરમાત્મા જેના ઘટમાં બેઠો છે એ તમને જે ઓળખાવા વાળા અહીં આવ્યા હોય ને તો એ તમને કેવા આશીર્વાદ આપે. તો હવે આપણે એને ઓળખીને એક એક શ્વાસની 3 લોકનું મૂલ્ય છે એવું આપણે ભજન કરવાનું, અને ભજન અને ઘરે આવીને આશરો ભોજન આ 2 શીખવાના છે. આ 2 શીખી જાય તો અહીંયા ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં અહીંયા મુક્તિ છે, બીજે ક્યાંય મુક્તિ નથી. મુક્તિ માટે કોળે હળિયાપટ્ટી કરવાની નથી, ક્યાંય કોઈને દૂર જગ્યાએ મુક્તિ મળી નથી. ઘરને આંગણે બધાને મુક્તિ મળે છે. પહેલા પોતાના માત પિતા, પહેલા કોને સમરીએ કેના લઈ નામ, માત પિતા ગુરુદેવ આપણા લઈ અલગ પુરુષના નામ, અલગ પુરુષનું નામ ગુરુ બતાવે, અને માત પિતા પણ આપણા ગુરુ તુલ્ય છે. એની આપણે સેવા કરવાની છે, એના ઋણ અદા કરવાના છે. એટલે આ 2 શીખી જાય અને આયાને આશરો આપે તો એને ભગત કહેવાય. ભગત ઉપર કોઈ બીજા કઈ નમૂનો કઈ થતો નથી. અમે ભગત છે. જો અમારા કપડા તમારા જેવા જેવા, અમારા દાદા ગુરુ રબારી હતો તો રબારીના કપડામાં સંત થઈ ગયા, એના હજારો પરતા બની ગયા. આ કપડાથી તો કોઈ ભગત થવાતું નથી. જે ગુરુના આજ્ઞા પાડે, વચન મારીને ભજન કરે એ ગમે એ સમાજનો માણસ હોય, આમાં જાતિ ભાતિનું પણ છે નહીં. અને ગુરુનો આજ્ઞા મારીને ભજન કરે એ બધા એવા ને એવા બની જાય, 100% બનાય. આપણે બનવું છે એટલા માટે આ માર્ગમાં આપણે આવ્યા છીએ, એટલા માટે આપણે ગુરુ કર્યા છે. ગુરુની આજ્ઞામાં વર્તીને આપણે ભજન કરવાનું. આપણું ભજન બધાથી સહેલું છે, જરાય અઘરું નથી. મને સહેલું લાગે હું તમને કહું છું, હાવ સહેલું છે. બીજું બધું અઘરું છે, આ સહેલું છે. એટલે આપણે જે ગુરુમાં જે આપણને શબ્દ આપ્યો છે ને એને તો ક્યારે ન ભૂલવાનો. અને આપણે ભૂલવાનું છે જ ક્યાં? ગુરુમાં જે અજંપા જ આપ્યા, શ્વાસ ઉશ્વાસની સાધના આપી, શ્વાસ તો સુવો તો બંધ ન થાય, હાલતા ચાલતા બંધ ન થાય, એ જ એમાં નજર રાખવાનું ગુરુમાં જે કીધું છે. બીજું તમને ભજન કરવાનું કોઈ કઈ કીધું જ નથી, તો એમાં આપણી સુરતા રહી જાય, આને ભજન કહેવાય. બોલો સત્ય ગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય, अपने अपने गुरु महाराज की जय, कृष्ण कन्हैया लाल की जय.